चलो विद्यार्थी मित्रों, ધોરણ 10 ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન તેમાં આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે ગોલીય અરીસો એ વિશે ઘણી બધું આપણે ચર્ચા કરી। પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય, આપાત કોણ, પરાવર્તિત કોણ, આ બધી જ માહિતી લીધી। ગોલીય અરીસાની વ્યાખ્યા શું હતી કે એવા અરીસા કે જેની પારદર્શક પૃષ્ઠનો મિનિંગ શું હતો કે પારદર્શક જે લીસી સપાટી હોય એને આપણે શું કહીએ છીએ, પારદર્શક પૃષ્ઠ। જે કેવી હોય, ગોલીય હોય તેને આપણે શું કહીએ છીએ, ગોલીય અરીસું। હવે આપણે આગળ આ ચેપ્ટરને ભણવાનું છે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ। એ કોષ્ટક તમે બુકની અંદર આ કોષ્ટક તમને આપેલું છે, પણ એમાં પ્રતિબિંબ જે રચાય છે એ આકૃતિ દ્વારા તમને સમજાવું। અને આ કોષ્ટકની અંદર તમે ખાસ ધ્યાન આપજો, કારણ કે આના પછીની જે આકૃતિઓ છે, જે કિરણાકૃતિ દોરવાની છે તમારે, એ તમારે હોમવર્કની અંદર જાતે દોરવાની છે। જો આ કોષ્ટક તમને આવડતું હશે તો તમે એ આકૃતિઓ દોરી શકશો, બરાબર? તો ધ્યાન આપજો। પહેલાં તો ગોલીય અરીસો કયો છે, એટલે આપણે ગોલીય અરીસો લઈ લઈએ, કોઈ અંતઃગોળ અરીસો લઈ લઈએ। અંતઃગોળ અરીસાની અંદર શું હશે, એની અંદરની સપાટી કેવી હશે, લીસી। એટલે આ રીતનો કોઈક અંતઃગોળ અરીસો આપણે લીધો। હવે આની અંદર કઈ કઈ વસ્તુની વાત કરી છે, એક તો સી બિંદુ, સી એટલે કે શું થશે, વક્રતા ત્રિજ્યા। ગોલીય અરીસાના પદો પણ આપણે શીખ્યા હતા, એની વ્યાખ્યા સાથે આકૃતિ સાથે તમને સમજાવ્યા હતા। તો સીની વાત થઈ છે, સી એટલે વક્રતા કેન્દ્ર। એ પછી સી અને એફની પણ વાત થઈ છે। એફ એટલે કે મુખ્ય કેન્દ્ર, જે પ્રતિબિંબ પડ્યા પછી જ્યારે પ્રકાશના કિરણો આપાત થતા હોય ત્યાંથી પરાવર્તિત થઈ અને જે એક સરખા બિંદુએ કેન્દ્રિત થાય અને એ જે બિંદુ બને એને આપણે શું કહીએ છીએ, મુખ્ય કેન્દ્ર। ખાસ ધ્યાન, વક્રતા કેન્દ્ર નહીં, મુખ્ય કેન્દ્ર, જેને આપણે એફ વડે દર્શાવીએ છીએ। અને બીજું છે પી, પી એટલે કે ધ્રુવ। જે ગોલીય અરીસો છે એનું મધ્ય બિંદુ અથવા લઈએ આપણે તો એને શું કહીએ છીએ આપણે, મુખ્ય કેન્દ્ર। તો ત્રણ વસ્તુ પહેલાં તો આપણે આકૃતિમાં દર્શાવી દઈએ। અહીંયા આ બધું જ જે આખું આપ્યું છે કોષ્ટક, હું એક જ આકૃતિ અંદર તમને સમજાવું છું। તમારે એની અલગ અલગ આકૃતિ ડ્રો કરી, જે બુકની અંદર આપેલી જ છે, જે જોઈ અને તમારે વ્યવસ્થિત ડ્રો કરવાની છે। પણ આ કોષ્ટકની માહિતી પૂરતું હું એક જ ડ્રો કરું છું અહીંયા। તો પી પહેલાં તો દર્શાવીએ, તો પી ક્યાં હશે, જે આખું તમને ગોલીય અરીસો લીધો, આપણે અંતઃગોળ અરીસાની વાત કરીએ છીએ અહીંયા, ત્યાં બિંદુ પી દર્શાવી દઈએ અહીંયા। તો આ છે બિંદુ બી, જેને પી, જેને આપણે શું કહીએ છીએ, ધ્રુવ। એ પછી સી અને એફ, તો એફ ક્યાં મળશે, આ આપાત થતા કિરણો, જે કિરણો, પ્રકાશના કિરણો જ્યાં આવે છે અને ત્યાંથી જે એક કેન્દ્ર બનાવે છે તેને આપણે શું કહીએ છીએ, એફ। અને એફ ક્યાં હશે, સી અને પીની વચ્ચે, એટલે કે વક્રતા કેન્દ્ર અને જે ધ્રુવ છે એની વચ્ચે શું હશે, એફ। એટલે પહેલાં તો આપણે એક મુખ્ય અક્ષ દોરી દઈએ આના પર, અને એ પછી આપણે દર્શાવી શકીએ કે સી અને એફ કઈ રીતે મળશે આપણને। તો આ થઈ ગઈ મુખ્ય અક્ષ। ક્યાં એફ મળવાનું તમને ગયા લેક્ચરની અંદર સમજાવી દીધું। જે કિરણો અહીંયા આપાત થયા ત્યાંથી પરાવર્તિત થઈ અને જે એક બિંદુ બનાવે છે, એટલે કે અહીંયા આપણે લઈ લઈએ એફ, આ બિંદુ થશે એફ। અને એ પછી જે આખો ગોલીય અરીસો, આ છે એક રિયલ પાર્ટ, એટલે કે કાલ્પનિક, આ વાસ્તવિક ભાગ, અને એનો કાલ્પનિક ભાગ અહીંયા વિચારીએ તો જે વચ્ચે કેન્દ્ર મળે એને આપણે શું કહીએ છીએ, સી, વક્રતા કેન્દ્ર, એટલે કે જે અરીસો લીધો એનું કેન્દ્ર। ક્લિયર થઈ ગયું? હવે વન બાય વન આપણે સમજીએ। કોષ્ટકની અંદર પહેલાં તમને શું કહ્યું કે વસ્તુનું સ્થાન, હવે વસ્તુ એક લેવાની છે, બરાબર? તો એ વસ્તુનું અહીંયા સમજવાનું શું છે, ખાલી ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ। તો કોઈક એવી વસ્તુ લેવાની છે કે જેના અલગ અલગ જગ્યાએ તમે મૂકો તો એના પ્રતિબિંબ અલગ અલગ રીતે તમને કઈ રીતે મળે છે, એ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે। તો વસ્તુ તરીકે આપણે પીંછું લઈ લઈએ કોઈ, અને એ પીંછુની જગ્યા આપણે બદલતા જઈશું અને એના દ્વારા આ વસ્તુ નોટ કરતા જઈશું। કઈ કઈ વસ્તુ છે કે વસ્તુ, જે વસ્તુ આપણે મૂકી એ વસ્તુનું સ્થાન, પહેલાં તો એ સ્થાને મૂકવાથી એનું પ્રતિબિંબનું સ્થાન, એટલે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે એ વસ્તુ આપણે નોટ કરવાની છે। એ પછી પ્રતિબિંબનું માપ, એ કેટલા માપનું મળે છે એ વસ્તુ, અને એ પછી પ્રતિબિંબનો પ્રકાર। પ્રતિબિંબનો પ્રકાર એટલે કે શું, ગયા લેક્ચરની અંદર આપણે અરીસાનું ઉદાહરણ દ્વારા સમજાવ્યા હતા કે વાસ્તવિક છે કે આભાસી। વાસ્તવિક એટલે કે તમે એને જોઈ શકો, વાસ્તવ, અને ઉલટાનો મિનિંગ શું થશે કે આભાસી, કે જે તમને આભાસ થાય। બીજી વસ્તુ છે કે ઉલટું, એટલે કે ઊંધું મળે, અથવા તો ચત્તું એટલે કે સીધું મળે। તો આ પ્રકાર છે એના પ્રતિબિંબના પ્રકાર। ક્લિયર થયું? તો પહેલું તો કોઈ વસ્તુ તરીકે આપણે લઈ લઈએ અહીંયા પીંછું। તો આ રીતનું કોઈ પીંછું છે, એ આપણે પહેલાં વસ્તુનું સ્થાન ક્યાં છે, અનંત અંતરે। પહેલી લાઈન ખાલી તમે જુઓ તો અનંત અંતરે, એટલે કે ક્યાંય બી દૂર, અહીંયા આ જે અક્ષ છે ત્યાંથી ક્યાંક દૂર આપણે મૂકી દઈએ કે જે આપણે જોઈ શકતા નથી। એટલે કે અનંત અંતરે કોઈ વસ્તુ અહીંયા પડી છે, અહીંયા પીંછું આપી દે, પીંછું કોઈક અનંત અંતરે મળ્યું છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે, મુખ્ય કેન્દ્ર એફ પર, એટલે કે અહીંયા મળશે।
અને એ કેવું હશે તમને મુખ્ય કેન્દ્ર એફ પર જે પ્રતિબિંબનું સ્થાન મળ્યું જ્યારે દૂર હશે ત્યારે પ્રતિબિંબનું માપ એટલે કે ખૂબ જ નાનું બિંદુવત એટલે કે જે તમે જોઈ શકશો નહીં મળશે અહીંયા જ આ રીતનું પ્રતિબિંબ તમને અહીંયા નીચે મળશે પણ કેવું હશે જે તમે જોઈ શકશો નહીં ખૂબ જ નાનું અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું અરીસાની બહાર જે મળતું હોય એ કેવું હશે વાસ્તવિક રિયલ હશે અને કેવું મળશે અહીંયા ઊંધું જ્યારે અહીંયા અનંત અંતરે આ વસ્તુ વિચારીએ જે તમે જોઈ શકતા નથી તો એવી વસ્તુ ક્યાં મળશે એનું પ્રતિબિંબ તમને એફ ઉપર મળશે એટલે કે ક્યાં મુખ્ય અક્ષ એફ પર અને એ પછી ક્યાં થશે અહીંયાથી આ કિરણને અથડાશે અથડાઈને આપાત થઈને ક્યાં મળશે બિંદુ એફ તો બિંદુ એફની નીચે મળશે એક્ઝેક્ટ એ પણ કેવું હશે ઊંધું હશે વાસ્તવિક હશે વાસ્તવિક કેમ કહે છે કારણ કે આ જે અરીસાના આ ભાગમાં અંદરના ભાગમાં જે કંઈ પણ પ્રતિબિંબ મળે એ કેવું હશે વાસ્તવિક અને એ અરીસાની અંદરની બાજુ જે મળશે પ્રતિબિંબ એ કેવું હશે આભાસી તમે એને કાગળ ઉપર ઝીલી શકતા હો તો એ કેવું કહેવાશે વાસ્તવિક પણ જો એ પ્રતિબિંબ તમે કાગળ ઉપર ઝીલી ન શકો તો એ કેવું કહેવાશે ઉલટું તો પહેલી લાઈન તમને ક્લિયર થઈ ગઈ જ્યારે અનંત અંતરે જ્યારે પીંછું પડ્યું હતું ત્યારે એનું સ્થાન ક્યાં હતું મુખ્ય કેન્દ્ર એફ પર આપણે એનું પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર શું છે ખૂબ જ નાનું નહીવત એટલે કે જે તમે જોઈ ન શકો એક બિંદુવત હોય એક ટપકા જેવું તમને એનું પ્રતિબિંબ દેખાશે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે વાસ્તવિક એટલે કે અરીસાની બહાર મળે છે અહીંયા અંદરની બાજુ એટલે અને કેવું છે ઉલટું એટલે કે જે અહીંયા પીંછું ઊભું હતું એ ત્યારે કેવું દેખાશે ઊંધું ક્લિયર તો આ થઈ ગયું પહેલા નંબરનું હવે બીજું જોઈએ સીથી દૂર એટલે આ સી છે અહીંયા અનંત અંતરે હતું કે જે તમે જોઈ શકતા નહોતા તો સીથી દૂર તો સપોઝ હું અહીંયા લઈ લઉં એ પ્રતિબિંબ આ વસ્તુ મેં અહીંયા લીધી તો તમને એનું પ્રતિબિંબ ક્યાં મળશે એફ અને સીની વચ્ચે એટલે કે આ અહીંયા હશે જ્યારે પીંછું તો સી અને એફની વચ્ચે તમને અહીંયા એ પ્રતિબિંબ જોવા મળશે બરાબર એટલે અહીંયા આપાત થઈ અને સીધું અહીંયા આવશે ક્લિયર તો સીની એફની વચ્ચે મળે છે એ પણ કેવું હશે નાનું કે જે તમે જોઈ શકશો એને આપણે દર્શાવી દઈએ તે એના કરતાં નાનું અને એ પણ કેવું હશે વાસ્તવિક અને ઉલટું એટલે કે એ દેખાશે ખરા તમને પણ કેવું હશે ઊંધું જેમ પાણીની અંદર તમે જોતા હો પાણીની કિનારી પર ઊભા હો ત્યારે તમારું પ્રતિબિંબ અંદર તો દેખાશે પણ કેવું હશે ઊંધું હશે બસ એ જ રીતની ક્રિયા અહીંયા થશે સીથી દૂર એટલે કે સી બિંદુ જે વક્રતા કેન્દ્ર લીધું એનાથી દૂર જ્યારે કોઈ વસ્તુ આપણે મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ સી અને એફની વચ્ચે દેખાશે પણ એ કેવું હશે ઊંધું હશે અને વાસ્તવિક હશે ક્લિયર થયું હવે એ જ રીતે આના આ જ પ્રતિબિંબ છે જે આપણે ક્યાં લેવાનું છે સી પર લેવાનું છે તો સી પર લેતા કઈ રીતે મળશે તમને સી પર લેશો એટલે એક્ઝેક્ટ આ જે વક્રતા કેન્દ્ર છે ત્યાં ઉપર આપણે અહીંયા પ્રતિબિંબ મીન્સ કે જે રિયલ આપણું પીંછું છે અહીંયા મૂકી દઈએ તો જ્યારે સી ઉપર તમે મૂકશો ત્યારે પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળશે સી પર એટલે આના વસ્તુ અહીંયા સી દર્શાવું છું અહીંયા જ મળશે પણ કેવી હશે ઊંધી એટલે કે સી ઉપર જે પ્રતિબિંબ દેખાય છે અહીંયા આપાત થશે એ કિરણ અને પરાવર્તિત થઈને ત્યાંના ત્યાં તમને મળશે પણ કેવું હશે ઊંધું જે હમણાં પાણીની વાત કરી તમે નદીના કિનારા પર ઊભા હો અથવા તો કોઈ પાણીનું ખાબોચિયું છે અને એના કિનારી પર તમે ઊભા છો તો એના એ પ્રતિબિંબ તમને એક્ઝેક્ટ નીચે પણ કેવું હશે ઊંધું દેખાતું હશે અને એ કેવું હશે સમાન માપનું કે જે વસ્તુ આપણે લીધી છે જે પીંછું જેવડું છે એના જેવડું જ એક્ઝેક્ટ એટલા જ માપનું પણ કેવું વાસ્તવિક અને ઊંધું અરીસાની અંદર જે મળતું હોય પ્રતિબિંબ એ કેવું હશે વાસ્તવિક અને ઊંધું ક્લિયર થઈ ગયું થર્ડ એ જ રીતે ફોર્થ નંબરનું જુઓ સી અને એફની વચ્ચે આપણે લઈ લઈએ જ્યારે આના આ પ્રતિબિંબ છે એ સી અને એફની વચ્ચે લઈએ આ બિંદુ છે સી અને એની વચ્ચે આપણે જ્યારે આ પીંછું મૂકી દઈએ આપણા જોડે જે વસ્તુ આપી છે એ અહીંયા સી અને એફની વચ્ચે મૂકીએ ત્યારે પ્રતિબિંબ કેવું મળશે સીથી દૂર એટલે કે અહીંયાથી દૂર ક્યાંક અહીંયા આ રીતનું મળશે તમને સી અને એફની વચ્ચે જ્યારે પીંછું મૂકી દીધું ત્યારે એનું પ્રતિબિંબ એનું અહીંયા પ્રકાશ પડશે એટલે આ જે પ્રતિબિંબ છે એનું આ જે અંતઃગોળ અરીસો લીધો તો એના પર પ્રતિબિંબ પડશે અને ક્યાં મળશે તમને એક્ઝેક્ટ સીથી દૂર પણ એ કેવું મળશે વિવર્ધિત વિવર્ધિતનું મિનિંગ શું થશે અહીંયા મોટું એટલે કે જે વસ્તુ આપણે લીધી છે એના કરતાં કેવું હશે એ મોટું થઈને અહીંયા બતાવશે એટલે વિવર્ધિત થશે એટલે એ સી અને એફની સીથી દૂર
એટલે અહીંયા પણ જે છે એનાથી કેવું મળશે મોટું, પણ અહીંયા જુઓ પ્રતિબિંબ કેવું છે ઊંધું છે, માટે પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે વાસ્તવિક તો ખરું જ પણ કેવું ઊંધું, બરાબર ઉલટું મળશે તમને. ક્લિયર. હવે એ જ રીતે સી અને એફની વચ્ચે આપણે પ્રતિબિંબ લીધું ત્યારે સીથી દૂર મળશે પ્રતિબિંબ અને કેવું હશે વિવર્ધિત એટલે કે મોટું, અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે વાસ્તવિક અને ઉલટું. હવે એક્ઝેક્ટ એફ પર લઈએ એટલે મુખ્ય જે કેન્દ્ર છે એના ઉપર આ પ્રતિબિંબ મૂકી દઈએ તો એ ટાઈમે કઈ કન્ડિશન સર્જાય એ આપણે જોઈએ. આ છે સી, આ છે એફ. હવે એફ ઉપર જ્યારે આપણે આ પીંછું મૂકી દીધું, એક્ઝેક્ટ ક્યાં ગયું છે એફ પર, તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે તમને અનંત અંતરે. એટલે જેમ અહીં આપણે વસ્તુ તમે ધ્યાન રાખો જેમ જેમ વસ્તુ નજીક જાય છે એમ એમ એનું પ્રતિબિંબ દૂર ખસે છે. પહેલાં અનંત અંતરે હતું ત્યારે ક્યાં હતું એ અનંત અંતર એટલે મુખ્ય કેન્દ્ર એફ પર હતું. હવે જેમ જેમ એફની નજીક લાવીએ છીએ એમ નીચે પ્રતિબિંબ ક્યાં જાય છે ખસતું જાય છે, કારણ કે જ્યારે પહેલાં જે રિયલ વસ્તુ હતી આપણા જોડે જે પીંછું એ અનંત અંતરે મૂક્યું ત્યારે એકદમ અરીસાની નજીક હતું, પણ જેમ જેમ વસ્તુને નજીક લાવીએ એમ એમ પ્રતિબિંબ ક્યાં જાય છે દૂર જતું જાય છે. તો એ વસ્તુ અહીંયા થાય છે જ્યારે એફ પર લાવ્યા ત્યારે એનું જે પ્રતિબિંબ છે એ ક્યાં મળશે અહીંયા અનંત અંતરે કે જે તમે જોઈ શકશો નહીં, અને એ કેવું મળશે ખૂબ જ વિવર્ધિત એટલે ખૂબ જ મોટું મળશે પણ હશે ક્યાં બહુ જ દૂર અનંત અંતરે. ક્લિયર થયું. અને એ પણ કેવું હશે નીચે મળે છે તમને આખા અરીસાની તો કેવું વાસ્તવિક તો હશે પણ કેવું હશે ઊંધું. ક્લિયર. નેક્સ્ટ જોઈએ પી અને એફની વચ્ચે. હવે છેક અંદર લઈ જઈએ અરીસાના જોડે જે ધ્રુવ છે એ ધ્રુવ અને મુખ્ય અક્ષ મુખ્ય કેન્દ્ર એની વચ્ચે લઈ જઈએ એટલે અહીંયા મૂકીએ આપણે એ પ્રતિબિંબ પીંછું ત્યાં વચ્ચે મૂક્યું ત્યારે શું મળશે અરીસાની પાછળ. હવે જે અનંત અંતરે હતું એ અનંત અંતરે જેમ નજીક લઈ ગયા એટલે ક્યાં આવશે અહીંયા પાછળ, અને એ કઈ રીતે દેખાશે તમને આ રીતે દેખાશે. એટલે કે પી અને એફની વચ્ચે જ્યારે પીંછું મૂકવામાં આવ્યું ત્યારે અરીસાની પાછળ એટલે કે અરીસાની અંદર જેમ અરીસો આપણે રિયલમાં જે અરીસો રોજ જોતા હોય દર્પણ આગળ ઊભા હોઈએ ત્યારે જે કન્ડિશન સર્જાય છે એ જ વસ્તુ અહીંયા થશે. કેવી થશે કે અરીસાની પાછળ પણ વિવર્ધિત એટલે કે મોટું થઈને ત્યાં બતાવશે, અને એ કેવું હશે આભાસી, કારણ કે દર્પણની અંદર તમે જુઓ જ્યારે ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા દર્પણની અંદર કે જેનું પ્રતિબિંબ તમે ઝીલી નથી શકતા એટલે કે કાગળ ઉપર તમે લઈ નથી શકતા તો એ કેવું પ્રતિબિંબ થઈ જવાનું આભાસી, અને કેવું હશે ચત્તુ. ચત્તુનું એનો મિનિંગ શું છે સીધું, કારણ કે એ પ્રતિબિંબ સીધું જ હશે એટલે કે આપણે જે દર્પણ આગળ ઊભા રહીએ છીએ સામે જે પ્રતિબિંબ આપણને જોવા મળે છે એ જ વસ્તુ અહીંયા થઈ. એટલે આ કેવું હશે આભાસી જે રિયલ નહીં હોય અને સીધું એટલે એના એ પ્રતિબિંબ આપણને સામે જોવા મળે છે. ક્લિયર થઈ ગયો આખો કોષ્ટક? સમજ પડી? પહેલાં તો વસ્તુ દૂર હતી અનંત અંતરે ત્યારે એફ પર એટલે કે અરીસાની નજીક મળતું હતું, જેમ જેમ વસ્તુ અરીસાની નજીક લાવતા ગયા તેમ તેમ એનું પ્રતિબિંબ શું થયું દૂર જતું એટલે કે એની વિરુદ્ધ પ્રક્રિયા અહીંયા નીચે જોવા મળે છે. અને જ્યારે લાસ્ટમાં આપણે એફ અને પીની વચ્ચે જ્યારે પ્રતિબિંબ મૂક્યું ત્યારે એ ક્યાં મળ્યું અરીસાની પાછળ એટલે કે બહારની બાજુ મળી એટલે કેવું હશે એ આભાસી થઈ ગયું, કારણ કે અંદરની સાઈડ બહારની બાજુ હોય તો આભાસી અને કેવું હશે એ સીધું. આ કોષ્ટક તમે એમસીક્યુની અંદર ખાસ પૂછાય છે કે જ્યારે વસ્તુને તમે અનંત અંતરે મૂકો ત્યારે વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર જણાવો. એ વસ્તુ જો અથવા તો બીજી રીતે ક્વેશ્ચન પૂછી શકાય કે જ્યારે પ્રતિબિંબ જ્યારે મુખ્ય કેન્દ્ર એફ પર જો પ્રતિબિંબ પડતું હોય તો વસ્તુ ક્યાં હશે. બધી જ રીતે આમાંથી ક્વેશ્ચન પૂછી શકાય છે. તો આ કોષ્ટક તમારે ખાસ તૈયાર કરવાનું છે, અને એની આકૃતિ આખું તમને વસ્તુ આપ્યું કે અનંત અંતરે કોઈ વસ્તુ પડી હોય તો એની કિરણાકૃતિ દોરો, એટલે કે ગોળી અરીસા માટે જે રચના પ્રતિબિંબની છે આખી વસ્તુ આ રીતે થશે, અને આની કિરણાકૃતિ અલગ અલગ રીતે જેટલા આપેલા છે એ બધાની અલગ અલગ આકૃતિઓ તમારે દોરવાની છે જે બુકની અંદર તમને આપેલી છે. બરાબર, જે હોમવર્કની અંદર તમને આપું છું. હવે આ જે કિરણાકૃતિ આપણે દોરવાની છે એના કેટલાક નિયમો છે એ વિશે આપણે સમજવાનું છે. તો કિરણાકૃતિના નિયમો વિશે આપણે સમજીએ કે એ શું કહેવા માગે છે આપણને. જોઈએ આપણે એના નિયમો શું છે. પહેલો નિયમ જુઓ કે જો કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા હોય તો એ મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થશે. આ શેના માટે છે? અંતઃગોળ અરીસા માટેની વાત છે. આકૃતિ દ્વારા સમજીએ તો આ છે આપણો અંતઃગોળ અરીસો. આની અંદર તમને શું કહ્યું છે? મુખ્ય અક્ષ. એટલે મુખ્ય અક્ષ કઈ થશે?
પીમાંથી પસાર થતી એક રેખા જેને આપણે શું કહીએ છીએ મુખ્ય અક્ષ। તો આ થઈ ગઈ મુખ્ય અક્ષ। શું કહે છે તમને કે જો કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા હોય તો એ મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થશે। હવે આને સમાંતર રેખાઓ કોને કહેવાય? બે રેખાઓ એક જ લાઇનમાં સીધી આપેલી હોય અને આપણે કેવું કહીએ છીએ સમાંતર રેખાઓ। તો આમાં કિરણો એ રીતે આપાત થતા હોય એટલે કે આ રીતે કિરણો આપાત થઈ અને પછી અહીંયા મળે। ફર્સ્ટ લેક્ચરને આપણે જોયું જ હતું આ વસ્તુ, જ્યારે મુખ્ય અક્ષ મેળવવી હતી એ ટાઈમ। તો આ જે બિંદુ મળશે એ કેવું હશે? મુખ્ય કેન્દ્ર F। કિરણો આવ્યા ક્યાંથી? અહીંયાથી સીધા કિરણો આવ્યા અને એ ક્યાં આપાત થશે? એક કેન્દ્ર મુખ્ય F એની ઉપર। તો આ જ વસ્તુ અંતઃગોળ અરીસામાં એ જ વસ્તુ સમજાય કે જો કિરણો મુખ્ય અક્ષને સમાંતર, તો બધા જ કેવા છે એકબીજાને સમાંતર આપાત થતા હોય તો એ મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થશે। એનો નિયમ છે। આપણે જ્યારે વસ્તુ અનંત અંતરે મૂકેલી હતી ત્યારે એના કેન્દ્ર એ ક્યાં આવતી હતી વસ્તુ? એનું પ્રતિબિંબ ક્યાં મળતું હતું? F પર। અને એ કેવું હતું? ઊંધું, એટલે કે વાસ્તવિક અને ઉલટું। તો એ વસ્તુ અહીંયા સમજાવી છે જે પહેલી આકૃતિ દ્વારા પહેલું જ્યારે વસ્તુને સ્થાન જ્યારે અનંત અંતરે હતું ત્યારે આ ક્રિયા થતી હતી। ક્લિયર થઈ ગયું ને? આ વસ્તુ અંતઃગોળ અરીસા માટે છે, એ બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર F પરથી વિકેન્દ્રિત થવાનો ભાસ થશે, કારણ કે એના પ્રતિબિંબો ક્યાં મળવાના? બહારની બાજુ। જ્યારે અરીસો કેવો હશે? બહિર્ગોળ અરીસો આ રીતે એની સપાટી હશે, બહારની બાજુ એની લીસી હશે, તો એની અંદર કિરણો લીસી સપાટી પર જ પડવાના। લીસી સપાટી પરને આ રીતે આપાત થશે, એટલે કે ક્યાંક બહાર આ બિંદુ તમને મળશે અહીંયા F, અને ત્યાંથી કિરણો વિકેન્દ્રિત થતા હોય એવો તમને શું થશે? ભાસ થશે। ક્લિયર થઈ ગયું અંતઃગોળ અરીસા માટે? હવે નેક્સ્ટ કે એના જ વસ્તુ તમે શું સમજાવી છે કે જો કિરણો મુખ્ય કેન્દ્ર F પરથી પસાર થતા હોય, કિરણો અહીંયાથી આવતા હોય જ્યારે, આ વસ્તુ આપણે આમાં નામ જ દર્શાવીએ। કિરણો અહીંયાથી પસાર થતા હોય, આ બધા જે કિરણો છે એના જ વસ્તુ પણ ઊંધી આપી છે તમને। તો શું થશે? જ્યારે Fમાંથી પસાર થશે એટલે એ સીધા અંતઃગોળ અરીસા ઉપર પડવાના, લીસી સપાટી પર, અને તે કિરણો મુખ્ય અક્ષને સમાંતર હશે, એટલે કે એ ક્યાં જવાના? આ તે પાછા ત્યાં અથડાય અને એ જ પરિસ્થિતિ પણ કેવી હશે? ઊંધી। અહીંયાથી શું થશે? આપાત થશે કિરણ, એટલે એક્ઝેક્ટ મુખ્ય કે અક્ષ પર પડે ત્યારે એ કિરણો લીસી સપાટી જે છે પારદર્શક પરાવર્તક સપાટી ત્યાં અથડાઈ અને કિરણો એના એ માર્ગે શું થશે? પાછા જશે। અને અંતઃગોળ અરીસાની વાત છે, ખાસ યાદ રાખજો। આ શું છે આપણા માટે? અંતઃગોળ અરીસો। ક્લિયર? નેક્સ્ટ થર્ડ શું છે? જે જો કિરણો વક્રતા કેન્દ્ર C, હવે F નહીં, હવે શેના ઉપર? વક્રતા કેન્દ્ર C એમાંથી આવતા હોય તો આપાત થયા પછી તે જ માર્ગે શું હશે? કિરણો પાછા જશે। તો વક્રતા કેન્દ્ર માટે આપણે જોઈએ એના એ જ અરીસો આપણે લઈશું અહીંયા અંતઃગોળ અરીસો। વચ્ચેનું મધ્યબિંદુ જેને આપણે શું કહીએ છીએ? ધ્રુવ, અને મુખ્ય અક્ષ। અહીંયા શું મળશે તમને? મુખ્ય કેન્દ્ર F, અને એના પછી તમને શું મળશે? વક્રતા કેન્દ્ર C, કે જેનો આ કાલ્પનિક આ જે વાસ્તવિક ભાગ છે એનો જો તમે કાલ્પનિક ભાગ વિચારો તો વચ્ચેનું જે બિંદુ છે એને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર। હવે તમે થર્ડ નિયમની અંદર શું કહે છે? થર્ડમાં કે જો કિરણો વક્રતા કેન્દ્રમાંથી આવતું હોય, એટલે કે અહીંયા સપોઝ આપણે હમણાં લીધું હતું એ ઉદાહરણ દ્વારા સમજીએ કે આ કોઈ પીંછું છે એમાંથી આવતું હોય તો આપાત થયા પછી, એટલે કે જે સપાટી છે પરાવર્તક સપાટી ત્યાંથી આપાત થયા પછી તે જ માર્ગે કિરણ પાછું રહેશે, એટલે કે એનું પ્રતિબિંબ આપણને C ઉપર જ્યારે આગળ લીધું હતું એટલે ક્યાં મળતું હતું? અહીંયા જ મળતું હતું, બરાબર। એટલે આનો મિનિંગ શું છે કે અહીંયા કિરણ આપાત થયું તો એ સીધું ક્યાં મળવાનું તમને? અહીંયા। એટલે કે એના એ જ માર્ગ દ્વારા એ શું થશે? આપાત થશે। કે આપાત થયા જ્યારે કિરણ પરાવર્તક સપાટી પર આપાત થયું તો એ જ માર્ગે એ શું થશે? પાછું જશે। એટલે કે અહીંયા આપાત થયા પછી એ ક્યાં? અહીંયા આવી તો અહીંયાથી જશે ત્યારે એને પાછું કિરણ
અંદર જશે, બરાબર. એટલે કે સીના સી ઉપર વક્રતા કેન્દ્ર જે ઉપર હતી એના એ સપાટી ઉપર તમને નીચે મળશે. ઉદાહરણ સમજાતા આપણે કે જ્યારે આપણે કોઈ નદી હોય અથવા તો કોઈ પાણીનું ખાબોચિયું હોય ત્યાં આગળ ઊભા હોય એટલે આપણું પ્રતિબિંબ એક્ઝેક્ટ ક્યાં દેખાય છે? નીચે. એટલે કે આપણા ઉપર જે કિરણ આપાત થયું એના એ જ માર્ગે એ શું થશે? પાછું જશે. એટલે કે આ રીતની પ્રક્રિયા થશે. આપાત થયા પછી ત્યાંથી એ નીચે. હવે જો અહીંયા કોઈ વસ્તુ છે એના પરથી આપાત થયું તો એ સીધું ક્યાં જશે? આ રીતે. તો આવી કન્ડિશન ત્યાં સર્જાશે. હવે 4th નંબરનો નિયમ તમને શું કહે છે? હવે એ જે પ્રતિબિંબ છે, જે બિંદુ છે, કિરણ ક્યાં લેવાનું? એ કિરણ ધ્રુવ P પર. આપણે F પર જોયું, C પર જોયું, હવે એ બિંદુ ક્યાં લઈશું આપણે? ધ્રુવ P ઉપર. તો ધ્રુવ P પર જ્યારે મળશે પ્રતિબિંબ, આ F છે આપણા મોટે અને આ C છે. જો કિરણ ધ્રુવ P પર કોઈ ચોક્કસ ખૂણે આપાત થતું હોય તો એટલા જ માપના ખૂણે પરાવર્તન થશે. આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા કે કોઈ વસ્તુ અહીંયા મૂકેલી હોય એના ઉપર કિરણ કોઈ આવશે, એ આપાત થશે. આપાત થયા પછી ત્યાંથી એ પરાવર્તિત થશે. એટલે કે અને વચ્ચે એક લંબ ઊભો થશે. તો આપાત થયા પછી જે ખૂણો બનાવશે એને શું કહીએ છીએ આપણે? આપાત કોણ. અને પરાવર્તિત થયા પછી જે ખૂણો બનાવશે એને આપણે શું કહીએ છીએ? પરાવર્તક કોણ. આમાં એ જ કન્ડિશન સર્જાય છે. ધ્રુવ P એટલે કે અહીંયા કોઈ બિંદુ આપાત થયું, હવે એ જ બિંદુથી એ શું થશે? પરાવર્તિત. એટલે ત્યાં અથડાયા પછી એ પરાવર્તિત થઈ અને અહીંયા આવશે. ક્લિયર? આપણે ગયા લેક્ચરની અંદર આ રીતે ભણ્યા હતા અને એના એ વસ્તુ ક્યાં છે? આડી છે. તો આપાત થયું તો આ શું બનાવશે? આપાત કોણ. પરાવર્તિત થયું એટલે આ જે બનાવશે એ શું હશે? પરાવર્તિત કોણ. બરાબર. આપાત કોણ અને પરાવર્તિત કોણ ધોરણ 9માં આમ તમે ભણેલા જ છો. અહીંયા આ બંને કેવા મળશે તમને? સરખા. એટલે કે આપાત કોણ જે હશે એટલા જ માપનું શું હશે? પરાવર્તિત કોણ. આપાત કોણ બરાબર બરાબર. તો ચોથો નિયમ આપણને એ જ વસ્તુ સમજાવે છે કે જો કિરણ ધ્રુવ P પર કોઈ ચોક્કસ ખૂણે આપાત થતું હોય તો એટલા જ માપના ખૂણે પરાવર્તન પામશે. જે ખૂણો એને બનાવ્યો છે એટલો જ એક્ઝેક્ટ ખૂણો લઈ અને એ શું થશે? પરાવર્તિત થશે. તો આ થઈ ગયા એના નિયમો. હવે અને એની આકૃતિઓ જે આની અંદર આપી છે આકૃતિઓ 1 by 1 તમે ડ્રો કરજો. આપણે જોઈએ અંતઃગોળ અરીસો જે લીધો એના ઉપયોગો. તો ઉપયોગો વિશે ભણીએ આપણે. જોઈએ અંતઃગોળ અરીસાના ઉપયોગો. અંતઃગોળ અરીસાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હોય છે? તો અંતઃગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ, સર્ચ લાઇટ તથા વાહનોની જે હેડલાઇટ હોય છે એની અંદર અંતઃગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. બીજી વસ્તુ છે દાઢી કરવાના અરીસામાં, જે સેવિંગ કરવાનો અરીસો હોય છે એની અંદર પણ આનો યુઝ થાય છે કે જેનાથી ચહેરાનું જે પ્રતિબિંબ છે સામે એ કેવું લાગે આપણને? મોટું જોવા મળે. એટલા માટે દાઢી કરવાનો જે અરીસો છે એની અંદર પણ અંતઃગોળ અરીસો જ વપરાય છે. બીજી વસ્તુ, ત્રીજો પોઈન્ટ છે તમારે દાંતના ડૉક્ટરો દાંત જોવા માટે. એમાં પણ એ જ કન્ડિશન થશે કે દાંત જોવા માટે એ અરીસાનો ઉપયોગ એટલા માટે કરે છે કે એનું જે પ્રતિબિંબ છે એ કેવું લાગવાનું? મોટું. તો દાંતના ડૉક્ટરો દાંત જોવા માટે પણ આ અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે. અને સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે, સૂર્યના જે કિરણો આવે છે એને કેન્દ્રિત કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અહીંયા અંતઃગોળ અરીસાનો અંદર. એની અંદર પણ શું વપરાય છે? અંતઃગોળ અરીસો. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયા અંતઃગોળ અરીસાના ઉપયોગો. આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવી વસ્તુ શીખીશું. બરાબર. અને હોમવર્કની અંદર આની જે કિરણાકૃતિઓ તમારે દોરવાની છે એ હોમવર્કની અંદર તમે બધી જે કોષ્ટકની અંદર આપ્યા છે અલગ અલગ વ્યવસ્થિત રીતે દોરી દેવાની. બરાબર. થેન્ક યુ.